અત્યારે હું વાડીએ છું। તો આજે હું તમને આખું જે ખેડૂતની દિનચર્યા હોય છે, સવારથી લઈને સાંજ સુધી શું કામ કરે છે, શું વર્ક હોય છે ખેતરમાં, કેટલી મહેનત હોય છે, એ હું તમને બતાવીશ આજે। અહીંયા મેં બળદું બાંધ્યા છે, આમ છે તે તમને દેખાતી હશે, ભેંસો છે। હવે અત્યારે હમણાં ભેહુંને પાણી પી લીધું, 10:30 11 જેવું થયું છે ટાઈમ, અને હવે થોડું ઘણું કામ હોય એ બધું કામ કરીને સવારમાં ભાત બનાવીને વાડીએ લઈ આવ્યા હતા, એટલે બપોરે પછી જમીને પછી ગાજર ને એવું બધું ખોદવાનું છે, ઢોર હાટું વાવ્યા છે ગાજર ને ગદપ ને એવું બધું ખોદશું, બધું કામ કરી અને પાછા સાંજ પડી જાય એટલે 6 વાગે ઘરે જવાનું। તો આજે હું તમને આખી જે દિનચર્યા હોય છે ઘરે અને વાડીનું ને શું કામ હોય છે, કેવી રીતના શું હોય છે, એ બધું બતાવીશ। તો તમે મારી સાથે જોડાયેલા રહેજો। ચાલો હું તમને હવે પછી બધું બતાવીશ, ત્યાં સુધી બાય। અહીંયા પણ વાવેલું છે, જાહેર વાવી છે, થોડીક આટલી અહીંયા જાહેર વાવેલી છે, થોડુંક આમ મકાઈ ને ગદપી ઓલી સાઈડ આમ વાવેલું છે। અહીંયા ઘરની બાજુમાં બકાલું ને થોડું ઘણું ને પછી જાહેર ને એવું વાવી દીધું છે। નાળિયેરી છે, 5 નાળિયેરિયું છે। આ બધું ઘરની આજુબાજુમાં થોડું ઘણું વાવી દઈએ એટલે થોડુંક જલ્દી હોય ઘરે જવાનું, તો અમને આખું ખેતરમાં વાઢવા પણ ન જવું પડે ને પાણીથી વાઢીને। હેલો ફ્રેન્ડ્સ, હવે અત્યારે સવારના આવ્યા હતા વાડીએ, પછી બધું થોડું ઘણું કામ કર્યું, પછી જમીન બધા સૂઈ ગયા। હવે ઉઠ્યા, મામા ચા બનાવે, ચા પી અને પછી પાછા કામે વળગી જાવ કામમાં। હવે પછી ઢોરને પાવાના, ખેતરમાં ધૂળ નાખવી છે ને તો એમાંથી પાણા મેળવાના છે, પછી ગાજર ખોદવાના છે થોડાક કામ, પછી ગદપ વાઢવાની છે, પછી વયા જાઉં પાછા ઘરે 6 વાગે। તો હાલો બધાય 3 વાગ્યાનો ચા પીવા વાડીએ। સો ફ્રેન્ડ્સ, મારા મામા ચા બનાવી રહ્યા છે અત્યારે, જોઉં તમે। મારા મામાને બધું આવડે, ચા બનાવતા બધું, રસોઈ પણ આવડે છે। ચા ઉકળી ગયો છે, હવે દૂધ નાખ્યું એટલે હમણાં પાકી અને તૈયાર થઈ જશે ચા। તો કોઈને પીવો હોય તો પહોંચી જાજો વાડીનો સ્પેશિયલ ચા પીવા, મારા મામાના હાથનો એ પણ। સો ફ્રેન્ડ્સ, ચા રેડી છે, એટલે જેને પીવો હોય એ પહોંચી જાઓ। ભેહું ને બળદુને પાણી પાઈ લીધું, બળદુને તો વરસાદ નહોતા થયા તો એને પાણી ના પીધું, ભેહું એ પી લીધું। હવે રાજ છે ને નીણ નાખે છે બળદુને, અત્યારે ભૂકો નાખે જો। આને વિડીયોમાં આવવાનો બહુ શોખ છે, મોઢું બતાવે તમને બધાને, હાય હેલો કે છે મોતી, એનું નામ છે મોતી। આ છે રાજ, મારા મામાનો છોકરો, આયે હાય કરવા આવી જો। ઘેટુડી, આનું નામ છે સનુ, જો 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 આ બહુ વાયડીની છે। પાણી પી લીધું, નાઈ લીધું ને હવે ખાવા માંડ્યું। આ ખાઈ લે, તા ભૂકો ખાઈ લે ને તા અમે ગાજર ને ગદપ ને એવું બધું વાઢી આવશું, ઉપાડી આવશું, પછી નાખશું, ત્યાં ભૂકો ખાઈ લે, પછી ગાજર ઘરે લઈ જવાના, એ પછી ગાજર હાંજે નાખવાના, ત્યાં ભૂકોની નીણ કરશે। સો ફ્રેન્ડ્સ, 4:30 થઈ ગયા છે, બધું બીજું કામ થઈ ગયું ને હવે ગદપ વાઢવાની છે, અત્યારે ઢોરને નાખવાની હોય એટલે ગદપ વાઢવા જવાનું છે। મામા અને રાજની ખેતરમાં ધૂળ નાખી છે ને તો એમાંથી પાણા વીણે છે, તો હવે હું એને પાણી દઈ આવું, પછી પાણી દઈને પછી ત્યાં જ ગદપ છે તો વાઢવાની છે, તો ત્યાંથી પછી ગદપ વાઢશું। તો ચાલો
જઈએ ગદફ વાઢવા. તો ફ્રેન્ડ્સ હવે પહોંચી ગઈ છું ખેતરમાં. હવે ગદફ વાઢવાની છે. મામાની અત્યારે ખેતરમાંથી પાણા વીણે છે. જો આખી એક નાના ટ્રેક્ટરની એક ટોલી ભરાય પાણા વીણતા હતા. ખેતરમાં દૂર નાખી ટાઈસ તો એમાં પાણા છે ઘણા બધા. તો બસ ખેતરમાંથી પાણા વીણી ટ્રેક્ટર ભરે. કેટલી હજી પાણાની ટોલી થાય રાજ? આખા ખેતરમાં હવે વીણવાના રહે પાણા. ધોમ તડકાના વેરગા હે. ગમે એવો તડકો હોય, ટાઢું હોય કે પછી વરસાદ હોય, ખેતરમાં કોઈ દિવસ ખેડૂતને રજા આવતી નથી. આંબામાં જે કેરી આવી નથી, મોર આવ્યા છે હજી તો મોડી છે કેરીયું, એટલે મોર જ છે એ વાત છે. ચાલો તો હવે હું ગદફ વાઢી આવું. સો ફ્રેન્ડ્સ, આ છે આંબા. 3 થી 4 આંબા છે. 3 આંબા મોટી કેરીના છે અને એક આંબો છે ને એ ઓલી નાની કેરી આવે ને દેશી, એનો છે. આમાં હજી ખાકટી આવી નથી, ઓણો જે મોડો છે એટલે આમાં હજી તો મોર આવ્યા છે. પાસ્ત્રી છે ઓણ કેરી. માર્કેટમાં તો ખાકટી જો કે આવી ગઈ. ઓરવણું અત્યારે હાલે છે, ઓરવે છે. ખેતરમાં પાણી છે અત્યારે તો થોડું ઘણું પાણી હાલે એટલું બધું ઓરવતા જાય, એમ તો પાણી ઘટતું નથી. આ છે ગદબ. 3 ક્યારા કર્યા છે મોટા મોટા ગદબના. આ છે જાર ને મકાઈ બે વાવેલા છે. એના 4 ક્યારા છે અહીંથી લાંબા, અને થોડુંક આમ આગળ છે મેં તમને બતાવ્યું. ઘર પાસે થોડીક એવી આટલી ગદપ અહીંયા. સો ફ્રેન્ડ્સ, હવે અમારી પાછળ તમે જોશો ને એક ગદપ છે, માટે વાવેલી છે. પછી આમ ઓલી સાઈડ નાળિયેરી દેખાય, એ સાઈડ ગાજર વાવેલા છે. એ બધા ઢોર માટે જ વાવ્યા છે. દર વર્ષે વાવે છે. ઉઠીને બધા કામ કરવા વર્ગી જાય છે. ખેડૂતની એટલી મહેનત હોય છે કે એને ક્યારેય રજા એ નથી મળતી. આમાં પછી અડધું તો કુદરત ઉપર આધાર હોય. વરસાદ આવે ન આવે બધા જ વધારે વરસાદ આવી જાય તો પાક બગડી જતો હોય છે. અત્યારે ઘણી જગ્યાએ વરસાદ થયો છે તો ઘણાના ધાણા ને ઘઉં ને એવું બધું તો વરસાદને લીધે બગડી ગયું છે. આખા વર્ષની મહેનત હોય છે, બધું પાણીમાં વહી જાય છે. બધું ભગવાનના હાથમાં હોય છે, પણ છતાંય એક આ બધી સહન કરવાની શક્તિ ખેડૂતમાં જ હોય છે, એટલી બીજા કોઈમાં હોતી નથી. ખેડૂત જેટલું કોઈ સહન ન કરી શકે, કેમ કે એમાં કેટલું બધું એ નાખે ત્યારે પછી પાક થાય અને હાથમાં એનું આવે ત્યારે ખબર પડે કે હવે આટલું અમારા નસીબમાં આવ્યું છે ને આટલું છે. બાકી ક્યારે શું થાય તો કંઈ ખબર હોતી નથી. બાકી આ નોકરી કરતા હોય તો એને નક્કી હોય કે આપણે પેલી તારીખ આવશે કે 20,000 30,000 જેટલો પગાર હોય એટલો સીધો એને પગાર મળી જતો હોય છે. પણ ખેતીમાં તો એવું કાંઈ હોતું નથી. ચાલો તો હવે હું ને ગદપ વાઢવા માંડું ને પાછું મોડું થઈ જાય છે. ઘરે જવાનું છે. 4:30 તો થઈ ગયા છે. ગદપ વાઢવાની છે, પછી ખાય, પછી 6 વાગે તો મારે પાછું વહી જવાનું છે ઘરે. ચાલો હું ગદપ વાઢી નાખું હવે. ફ્રેન્ડ્સ, હવે ગદપ વાઢું. એક ભારી ગદપ વાઢવાની છે. આમ તો હું અહીંયા મામાની ઘરે જ ભણતી ને મોટી થઈ, એટલે અહીંયા હું પહેલાં રહેતી. તો વેકેશન હોય ને રજા હોય ને ત્યારે બધું ખેતીનું કામ શીખવા આવતી. ને વેકેશનમાં પણ કે હોય કે રજા હોય તો ખેતરમાં કંઈ કામ હોય ત્યારે કામ કરવા આવતી, એટલે બધું ફાવે છે ખેતીનું કામ તો. અને હજી પણ જ્યારે રજામાં ઘરે આવું તો
મામાને ન્યા, એટલે વાડીએ આવીએ તો આવું થોડુંક બધું કામ કરતા રહીએ એટલે શું ભૂલાય નહીં. જો ખેડૂત માત્ર ખાલી પોતાના ખાવા માટે જ કંઈ નથી ખેતરમાં વાવતા, એ એના પશુઓ માટે પણ વાવે છે. આ એકાદા બે ક્યારા તો દરેક ખેડૂતના ખેતરમાં હોય જ છે. અમારા મામાની અત્યારે પાણાની ટોલી ભરે છે. અહીંયા મકાઈ વાવેલી છે ને આ છે ગદબ. જો ઘઉં કાઢી નાખ્યા હે અત્યારે તો હવે. સારી છે ગદબ તો, વાંધો નથી. પાણી આયલા રાખે એટલે વાંધો ન આવે, એટલે સારી રહી. ધારી એટલું પણ કાંઈ કામ અઘરું હોતું નથી, શીખી લઈએ એટલે પછી બધું આવડી જ જાય. દરેક ખેતરમાં, ખેડૂતના ખેતરમાં એના પશુઓ માટે એકાદા બે ક્યારા તો એ વાવે જ છે. ગાજર હોય, ગદબ હોય, એવું નથી કે પોતાના ખાવા માટે જ વાવતા હોય છે. કેમ કે એ એક આપણે જેમ ઘરમાં આપણા બધા સભ્યનું ધ્યાન રાખતા હોઈએ ને, એમ પશુપાલક એના પશુઓનું ધ્યાન રાખતા હોય છે, એની ખાણીપીણીનું બધું જ એ ધ્યાન રાખતા હોય છે. આખો દિવસ એની પાછળ એ ઘણી બધી મહેનત કરે છે. ત્યારે આપણે આટલું સારું ભોજન આપણે કરી શકીએ છીએ. કેમ કે એ પશુઓને બધું સારું ખવડાવશે તો એ દૂધ પણ સારું આપશે, જેથી કરીને આપણે બધા દૂધ ખાઈ શકીએ. પાક સારો બધો વાવે, એમાં બધું છાણિયું ખાતર દેશી બધું નાખે તો પાક ગદબ પણ વઢાઈ સારો ગઈ છે થાય. હવે. હોવ તમે 5 પાથરા છે, 5 એક એક. પેલા મેં 7-8 ઢોરનું કીધું હતું પણ હું ભૂલી ગઈ હતી. 5 છે, બીજા 2 તો વેચી નહીં ખાય એટલે હવે રહ્યા 5. એટલે હવે આટલી ગદપ વઢાઈ ગઈ છે. હવે ગદપ નાખી દઈશ, પછી ગાજરનો વારો. ગાજર ખોદવાના છે તો હવે ગદપ વાઢી લીધી. હવે પાણી બાંધીને હવે જાઉં મકાને, અહીંયા ઢોરને બધા બાંધ્યા છે તો એને નાખીશ. પછી ગાજર વાઢવાના છે હજી, અને બહુ મોડું થઈ ગયું છે આજે. થોડીક સ્પીડ કરવી પડશે. તો ચાલો પાછા મળીએ, ગાજર ઉપાડવા જઈએ. તમને કોઈની ઈચ્છા થતી હોય ગાજર ઉપાડવાની, ખોદવાની, કોઈસથી ખોદવા પડે, અહીંયા ઉપડતા નથી. એટલે આ દર વર્ષે વાવે જ છે ગાજર, પણ દર વર્ષે કોઈસ લઈને ખોદવા જ પડે. તમને કોઈની ઈચ્છા થતી હોય ગાજર ખોદવાની તો આવી જાઓ. ચાલો તો હું તો જાઉં છું, કેમ કે મોડું થાય છે. ત્યાં મળીએ, ત્યાં સુધી બાય.